brought to you by V-Guard. મુદ્દા વિશે વિસ્તારથી વાત કરવી છે। સૌથી પહેલો આજનો મુદ્દો છે સાંજ પડી ગઈ છે પરંતુ ગરમી હજુ એવી ને એવી જ છે અને હજુ આ ગરમી આપણો પીછો છોડવાની નથી। ક્યાં સુધી કાળઝાળ ત્રાસ રહેશે? શું છે આગાહી? આપીશું તમને સંપૂર્ણ માહિતી। ગરમીમાં ઠંડક મેળવવા માટે ઠંડા પીણા અને આઈસ ગોલા અને આઈસ્ક્રીમ આરોગતા પહેલા બે વાર વિચાર કરજો। ક્યાંક એ આઈસ્ક્રીમ તમને ઠંડક પહોંચાડવાને બદલે બીમાર ના પાડી દે અને એમાં પણ સુરતીઓ તો ખાસ સાવધાન। શું છે મુદ્દો? કરીશું વિસ્તારે વાત થોડી ગંભીર મુદ્દાની પણ આજે કરવી છે। આપણા રાજ્યમાં અશાંતિ ફેલાય તેવી હરકતો કરે છે પાકિસ્તાન અને તેના પુરાવા પણ હવે હાથવગા થયા છે। શાળાઓને બોમ્બથી ઉડાવવાની ધમકી પાછળ મોટા ષડયંત્રનો થયું છે ખુલાસો। નેતાઓ વાણી વિલાસ ન કરે તો જ નવાઈ લાગે। એમાં પણ ચૂંટણી હોય ત્યારે તો લાગે છે કે નેતાઓની જીભ પરથી લગામ ગાયબ જ થઈ જાય છે। આવા જ વાણી વિલાસ આ વખતની ચૂંટણીમાં જોવા મળી રહ્યા છે। એ વાણી વિલાસ આપને સંભળાવીશું અને ધમકી ભર્યા મેલની પણ વાત કરીશું। એ વચ્ચે ધાર્મિક એકતા કોને કહેવાય? બીજાના ધર્મને સન્માન આપવું માત્ર એટલાથી જ ન ચાલે। ધાર્મિક એકતા તેને કહેવાય કે તમે બીજાના દરેક સારા નરસા પ્રસંગમાં પરિવારના સભ્ય તરીકે ઊભા હોવ। આ વાતને સાર્થક કરતા દ્રશ્યો અંગે પણ આપને વાત કરવી છે અને અંતમાં દર્શન કરાવીશું તમને કેદારનાથ ધામના। આજથી ચારધામ યાત્રાનો પ્રારંભ થયો છે ત્યારે કેદારનાથના કપાટ ખુલ્યા। એ સમયનો નજારો અદ્ભુત હતો। એ નજારો પણ તમને દેખાડવો છે। Brought to you by V-Guard.